ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાની અંદર દૂધધારા ડેરીનું ઇલેક્શન આવી રહ્યું છે. 19 તારીખે એનું વોટિંગ છે અને 20 તારીખે ગણતરી છે અને આવનારી 9 તારીખ લગીમાં ફોર્મ પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે. ને એની અંદર અમે ઉમેદવારી મેં પણ મહેશ વસાવા, છોટુભાઈ વસાવા, મતલબ મારા મહેશભાઈ છોટુભાઈ વસાવાએ એમાં ઉમેદવારી નોંધાવી છે અને એ ઉમેદવારી અમે અપક્ષ તરીકે અમારી પેનલ છે દૂધ ઉત્પાદક સહકાર પેનલ, અને એની અંદર દીપકભાઈ પાદરિયા જાંબોયના એ 4 પર ઉભા રહ્યા છે ઉમરલા. હું 6ઠ્ઠા વોર્ડમાં ઊભો છું અને જિલ્લામાં પણ ભર્યું છે. જિલ્લા એસટી સીટ છે જનરલ, એમાં પણ ભર્યું છે. અને એક મહેન્દ્રસિંહ દેસાઈ જેમણે આમદ જંબુસરમાંથી ભર્યું છે. એટલે અમે 3 જણાની પેનલ બની છે અને હજુ પણ આની અંદર અપક્ષો થવાના છે, કેમ કે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યા છે. એના 15 મેન્ડેટ છે, એમાં 12 ઝોનમાં અને 3 છે તો જનરલ, 2 મહિલા અને 1 છે તો એસટી અનામત, મતલબ આદિવાસી પુરુષ. તો આ રીતે અમારી લડત છે અને મેં આગળ પણ ઇન્ટરવ્યૂ તે દિવસે આપેલું હતું. અરુણસિંહ રાણાએ આ પેનલ ઊભી કરી છે. અરુણસિંહ રાણા જેમણે પેનલ ઊભી કરી છે એમને આખો તબેલો ચાલે છે. ત્યાં ગંગોત્રી સાગર ચાલે છે એમનું દૂધ, અને એ દૂધ બધી ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરીઓમાં દેશથી માંડીને બીજે, એટલે ભરૂચ દૂધધારા ડેરીનું ત્યાં વેચવા નથી દેતા. એ કહેવાનો મતલબ જે કોઓપરેટિવ બેંકના ચેરમેન છે અરુણસિંહ રાણા જેવા વાગરાના ધારાસભ્ય છે, એટલે ટોટલ એનું દૂધ ત્યાં આગળ વેચે છે. ભરૂચ દૂધધારા ડેરીમાં એક પણ ટીપું એમણે દૂધ ભર્યું નથી. પછી કેવી રીતે પેનલે ઉતારી શકે? એને કદાચ અહીંના દૂધ ગ્રાહકોની અંદર એ માણસને લાગણી હોય તો આજે ડેરીને મજબૂત કરવા માટે એમનું દૂધ પોતાનું ભરવું જોઈએ. તો એ દૂધ ભરતા નથી અને ખોટે ખોટું પૈસાના જોરે આ બધું સહકારી માળખાની અંદર કોઓપરેટિવ બેંકના ચેરમેન આટલા વર્ષોથી રહ્યા છે, એમણે બધું બહુ કર્યું છે. મેં તે દિવસે ઇન્ટરવ્યૂ આપેલું હતું કે ખોટું સોનું બતાવી, બગસરાનું બતાવી અને એની પર લોનો લે અને ગરીબોને નામે લોનો લે અને બીજા લોકોને વાપરવા આપે છે. તો આ જ રીતે એમાં ઘણા કૌભાંડો થયા છે. અને ત્યાર પછીની વાત કરીએ છીએ કે અહીં પ્રકાશ દેસાઈએ પણ ફોર્મ ભર્યું છે એમની પેનલમાંથી. તો પ્રકાશ દેસાઈ એમ કહે છે તમે તો બહારથી આવેલા લોકો છે, તમારું વતન ક્યાં છે તમે બતાવો ને પહેલાં. ઝઘડિયામાં આવીને છોટુભાઈના નામે તમે આટલા વર્ષે તાલુકા પંચાયતમાં શાસન કર્યું ને તમે શું તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચાર કર્યા છે એ બધું આવશે આવનારા સમયની અંદર. એ તમે ધીરજ ખમજો. ને તમે આટલી બધી પ્રોપર્ટી બનાવી રાયસિંગપરામાં આવીને, અને તમે આટલી બધી જમીનો લીધી, મકાનો લીધા, બીજી બધી પ્રોપર્ટી છે. ને અત્યારે આ ઇલેક્શનની અંદર જ્યારે તમે પૈસા વેચવાની વાત કરો છો કે એક મતના 5 લાખ, 7 લાખ, 10 લાખ જે ખરીદવા એ લોકો ખરીદતો, તમારા ખેતરમાં પૈસા ઉગે છે? ત્યાં બી અનાજ જ ઉગે છે. અમારા ખેતરમાં બી અનાજ ઉગે છે. અમે કોઈ એ નથી, અમારી પાસે કોઈ એવો પૈસો નથી. અમે તો લોકોનું કામ કરી દૂધ ઉત્પાદકોનો ભાવ વધારી અને આવનારા સમયમાં જેટલી મંડળીઓ બંધ છે એ મંડળીઓ પણ પાછી ચાલુ કરાવીશું. કેમ કે અમુક કારણોસર મંડળીઓ બંધ થઈ જાય, દૂધ જ્યારે ઓછું થાય, ઘાસચારો નહીં હોય તો એને ફરી પાછી. અને અમારી મૂળ માંગણી એ છે, અમે મનસુખભાઈ સાથે અમે જોડાયેલા, બીજેપીમાં ગયા ત્યારે અમે ઘણી જાહેરાતો કરી કે આ વિસ્તારની અંદર સિંચાઈ થવી જોઈએ, કે જેથી સાગબારા તાલુકો, ડેડિયાપાડા, નેત્રંગ, વાલિયા, ઝઘડિયા, સોનગઢ, ઉમરપાડા, માગરોલ, મોસાલી જે કંઈ બધા છે એની આ પિયત થવું જોઈએ, અને જેથી લોકો પિયત ખેતી કરે તો ઢોર-ઢાકર ઉખે તો એનાથી દૂધ ઉત્પાદક ઘાસચારો ઉગે. એના માટેની અમારી કોશિશ છે. પ્રકાશ દેસાઈને કોઈ પૈડી છે નથી. એને જે શબ્દ વાપર્યા છે કે 20 તારીખ પછી ખબર પડશે, તો એમને પૂછી લેજો 20 તારીખ પછી શું ખબર પડવાની છે. તમે ભાજપના જોરે આજે તમે CR પાટીલ સાથે તમારા સંબંધ છે, તમારા પાર્ટીના તમારા સારા સંબંધ છે, કેમ કે તમે ગદ્દારી કરીને છોટુભાઈને વિધાનસભામાં હરાવવાનું કામ તમે કર્યું છે સાથે રહીને. તો એનો પણ અમે રાજકીય બદલો લઈશું. હવે પછી તમે તાલુકા પંચાયતના સભ્ય બની જજો. ગઈ વખત
ઠીક છે, તમે છેતરાઈ ગયા અને તાલુકાના એ બની ગયા ને અત્યારે તમે ઉપપ્રમુખ છો, પણ હવે પછી તમારે ભૂલી જવાનું. ને રહી દૂધધારા ડેરીની, તો દૂધધારા ડેરીની અંદર ઇલેક્શન થવા દેજો. તમે કોઈને દબાવીને ફોર્મ નહીં ખેંચતા. મને ખબર છે તમે કોશિશ કરો છો CR પાટીલ પાસે સામે ઉમેદવારને લઈ જઈને અને એને દબાવવાના ધંધા કરો છો. કેમ કે સામે દીપકભાઈ છે ઉમેદવાર અપક્ષમાં, અને એમના છોકરાને હોદ્દો તમે એટલા માટે જ અપાયો છે. છોકરા એટલે એના ભત્રીજાને ભાવેશભાઈને ભાજપનો હોદ્દો અપાયો, એનો મતલબ દબાવવાના ધંધા. તમારું પ્લાનિંગ પહેલેથી હતું ને. મને ખબર પડી છે આ બાબતની અંદર કે એમને ત્યાં બોલાવવામાં આવ્યા ને એને દબાવવામાં આવ્યા છે. પણ મારે દીપકભાઈને પણ કેવું છે, મારે ખુલાસો કરવો છે. મનસુખભાઈ સાંસદ જ્યારે આટલું બધું પ્રકાશ દેસાઈની સામે એને ગુંડો કીધો, કહેવાનો મતલબ એ નફટ માણસ છે. એને આ સમાજને દબાવવાનું કામ કર્યું છે, ગરીબોને દબાવવાનું કામ કર્યું છે. ઉમલ્લાની અંદર પેલા વાણિયાને માર્યો, શાહ જેને કહેવાય, આદિવાસીઓને હત્યાઓ કરાવીને એને અકસ્માતમાં એ કરવાનું. એનું નામ અમે તે વખતે DSP હતા ત્યારે એનું નામ અમે જઈને લખાવવાનું કામ કર્યું. છેલ્લા નંબરે નામ લખતા નહીં હતા. પહેલા એક્સિડન્ટનો કેસ બનાવ્યો, પહેલા નંબરે નામ લખાવ્યું. અમે ત્યાં લગી આંદોલન કર્યું. એટલે કહેવાનો મતલબ કે આ દાદાગીરી આદિવાસીઓને, તાલુકા પંચાયતની હું વાત કરું છું કે તમે DSPના સહારે, પોલીસના સહારે તમે બોલાવીને કોઈ નહીં જાય તો એના ઘેર પોલીસ મોકલી દેવાની, એને દબાવી દેવાનું, અને કોઈને ત્યાં ઇન્કમ ટેક્સવાળા મોકલી દેવાનું. શું તમારા ધંધા છે? પોલીસ આવા અધિકારીઓ અહીં મૂકીને પોલીસના અધિકારીઓ પાસે તમારે દબાવવાનું. તમે તમારું રક્ષણ છે એ છોડ દેવાડો ને. તમને ધાક નથી લાગતી? અમને તો નથી ધાક લાગતી. અમે તો મોતના ભાગા બી નથી બીતા. કેમ કે અમે છોટુભાઈના હાથે વર્ષોથી અમે કામ કરીએ છીએ. તમે તો હથિયારો લઈને ચાલે. તમે કયા નેતા બની ગયા છે અહીં ગાડી? તમારી સાથે અરે છોટુભાઈ વસાવા જેવા આટલા મોટા આદિવાસી નેતા, ગરીબોના મસીહા, SC ST OBC ના મસીહા, એને કોઈ રક્ષણ નહીં મળે? અમે તો રક્ષણ બી છોટુભાઈને માંગેલું હતું, અમારું બી માંગેલું હતું. આટલા વર્ષો લગી નથી આપ્યું. એટલે સરકારો જાણી જોઈને અમારે જેવાની હત્યા કરાવવા માંગે છે, એવો પણ અમારો આરોપ છે. તમે આવા લોકોને સાવરવા માટે, આ વિસ્તારમાં દાદાગીરી કરવા માટે તમારે GIDCમાં હપ્તા ઉઘરાવવા છે, રેતીવાળાઓના હપ્તા ઉઘરાવવા છે, સિલિકાવાળાના હપ્તા ઉઘરાવવા છે, તાલુકા પંચાયતના પૈસા ખાઈ જવા છે. સાહેબ એક દિવસે 12 કાળ રાખી ઓકાવી દઈશું. હા, એટલી પણ અમે ચેલેન્જ ફેંકીએ છીએ. આ વિસ્તાર અમારો છે, આદિ અનાદિ કાળથી અમારા બાપ દાદા અહીં વસે છે. કંઈ વાંધો નહીં, તમારે જે ધંધા કરવા હોય તે, પણ તૈયારી તમે પણ રાખજો કે આવનારા સમયમાં એ રાજકીય હોય કે તમારો ભ્રષ્ટાચાર હોય, એને અમે બહાર કાઢીશું. ને તમારી તાકાત હોય તો દીપકભાઈને દબાવતા નહીં અને એને ફોર્મ નહીં ખીચાવતા. લડી જોજો તમે. એ હિસાબ તમને 20 તારીખે અમે આપી દઈશું. એટલી પણ અમારી ચેલેન્જ છે. તો અને મહેશ વસાવા પણ આમાં જીતવાનો છે, કોઈ તાકાત નથી. ગમે એટલા રૂપિયા મારા ઝોન પર વાપરજો તમે, મહેશ વસાવા પણ જીતવાનો છે. ઘનશ્યામભાઈ જે હોય તે, ઘનશ્યામભાઈ સાથે મેં ડિરેક્ટરમાં રહ્યો છું, વાઇસ ચેરમેન રહ્યો છું. તો ચોક્કસ એ માણસ સાચો છે, એટલા માટે અમારે એમની સાથે રહેવાનું. બાકી અરુણસિંહની પેનલ ખોટે ખોટું, કેમ કે મેન્ડેટ જ એના 3 મહિલા છે ને. આપ તમે જોઈ લો આખા પેનલના 12 એ મહિલા. હવે તમે બદલવાની વાત કરો છો, પણ તમારું કંઈ ચાલે નહીં. ખેલદિલીથી તમે આવો મેદાનમાં. અમે તો ચકાસણી તે દિવસે કીધું કે અમારે કોઈ વાંધો નથી ઉઠાવો, આવો મેદાનમાં લડો, અમને કંઈ વાંધો નથી. તમારે જેવી બાયલાપણી, છીછડાપણું નથી કે તમે વાંધો ઉઠાવીને ફોર્મ રદ કરાવવાની વાત કરો. લડો. એટલે મારે દીપકભાઈને વારંવાર, દીપકભાઈ, મહેન્દ્ર દેસાઈ કે મહેશ વસાવા, હું પોતે ફોર્મ ખેંચવાનું નહીં. લડો મેદાનમાં. મારો પોતાનો એક મત મળશે, દીપકભાઈએ પણ એ વસ્તુ એક મત મળશે, તો એને સંતોષ થવું પડે. ને જો અગર દીપકભાઈ ફોર્મ ખેંચવાની કોશિશમાં ભાજપવાળા એ કરશે તો એમનું રાજકારણ, એમના છોકરાઓનું રાજકારણ પતી જશે. ને જે રાજપારડી હોય કે ઝઘડિયાના લોકો છે, કાંઠા વિસ્તારના લોકો આ પ્રકાશ દેસાઈથી ત્રાસી ગયા છે. જો આ ફોર્મ ખેંચવામાં આવશે તો દીપકભાઈનું અને એના છોકરાઓનું પણ ભવિષ્ય પતી જશે. એટલી હું ચેલેન્જ સાથે કરું છું. એટલે આ દગો થવો નહીં જોઈએ. એટલે મારે કોઈ આક્ષેપ નથી, પણ જે રીતે વાતો ચાલે છે, થોડી ઘણી હકીકત છે, થોડી ઘણી અફવા છે,
એને અમે જાણીએ છીએ. તો દીપકભાઈ એમના છોકરાએ કોઈ ખોટું લગાડવાની જરૂર નથી. મારે કોઈ આક્ષેપ નથી, પણ કોઈના દબાણમાં આવીને ખેંચતા નહીં. તો પ્રકાશ દેસાઈને એનો હિસાબ અમે ચૂકતે કરી આપીશું 20 તારીખે.